યુવાનો માટે રોજગારની નવી તકોના દ્વાર ખોલતા વડોદરામાં જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો હતો. મોડલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા, યુઈબી વડોદરા તથા આઈટીઆઈ તરસાલીના સંયુક્ત ઉપક્રમે આઈટીઆઈ કેમ્પસ તરસાલી ખાતે યોજાયેલા મેળામાં 25 નોકરીદાતાઓએ 504 જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. મેળામાં ધોરણ 10, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ સહિત 416 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 170 ઉમેદવારોની રોજગાર તથા એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પ્રોડક્શન મેન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેકનિશિયન, ટ્રેની, ડિઝાઇન ઓપરેટર, ટ્રેની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને એકાઉન્ટન્ટ સહિત વિવિધ ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય, ઉદ્યોગ સાહસિકતા તાલીમ, ફ્રી વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ, સંરક્ષણ ભરતી પૂર્વેની 30 દિવસની નિઃશુલ્ક નિવાસી તાલીમ તેમજ વિદેશમાં રોજગાર શિક્ષણ માટે સેફ અને લીગલ માઇગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી માટે વિશેષ કેમ્પ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ, આઈટીઆઈ પ્રિન્સિપલ AR શાસ્ત્રી, એનસીએસ SC/ST સુરતના મદદનીશ નિયામક યોગેશ્વર યાદવ, CEDના નાયબ નિયામક આશીષ શાહ સહિત રોજગાર કચેરી અને આઈટીઆઈના કર્મચારીઓ ઉપસ્થિત રહી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. નોકરી આપવા માટે થઈને, નોકરીની તક આપવા માટે થઈને અલગ અલગ જોબ વેકન્સી સાથે ઉપસ્થિત થયા છે અને 500 જેટલા યુવાન દીકરા દીકરીઓ વડોદરા શહેર અને જિલ્લામાંથી આ નોકરીની તક ઝડપવા માટે ઉપસ્થિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી અને કેન્દ્ર સરકાર દ્વારા NCS પોર્ટલના માધ્યમથી દેશના યુવાન દીકરા દીકરીઓને દેશમાં ઉપલબ્ધ નોકરીની તક તેમજ વિદેશમાં ઉપલબ્ધ નોકરીની તક આ પ્લેટફોર્મના માધ્યમથી આપવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ વિદેશ નોકરી કરવા ઈચ્છુક યુવાન દીકરા દીકરીઓને આ નોકરીની તક દરમિયાન કોઈ અલગ પ્રકારના ફ્રોડમાં ફસાઈ ન જાય તેનું માર્ગદર્શન પણ અહીં સેન્ટર તરફથી આપવામાં આવે છે. આજના ભરતી મેળામાં લગભગ 25થી વધારે કંપનીઓએ ભાગ લીધો છે અને લગભગ 500થી વધારે વેકન્સી છે અને કેન્ડિડેટ પણ લગભગ 500ની આસપાસ ઉમેદવારોએ ભાગ લીધો છે. આજના ભરતી મેળામાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારની, જેમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે. વધુમાં આ ઉમેદવારોને SC/ST ઉમેદવારો માટે ભારત સરકારના NCS કેરિયર સેન્ટર દ્વારા ચાલતી તાલીમ સંસ્થાની માહિતી આપવામાં આવી છે, તેમજ CSR હેઠળની અને અનુબંધમ અને NCS પોર્ટલ વિશેની માહિતી આપવામાં આવી છે. વધુમાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર સેન્ટરની પણ કામગીરી વિશે ઉમેદવારો માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વડોદરાની જે કચેરી છે અહીંયા તરસાલીમાં, ત્યાં 25 જેટલી કંપનીઓ આવી છે તો અમને હાયર કરવા માટે. તો બે ત્રણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે. બહુ સારો અનુભવ રહ્યો અને સારા એવા અહીંયા આગળ અમારા જે ઉપરના જે છે અધિકારીઓ, એટલે સારું એવું રહ્યું એક્સપિરિયન્સ અને સારું પેકેજમાં અમને જોબ મળશે એવી એ લોકોએ અમને શુભેચ્છા પાઠવી છે. અમારા CV ને બધું એમને આપી દીધું છે. બધી કંપનીઓ મેં 3-4 કંપનીઓમાં એપ્લાય કર્યું છે. એમાં મને સારી ઓપોર્ચ્યુનિટી આપી છે, સારી પ્રાથમિક આપ્યું છે અને અહીંયા અમને ખાવાની પણ સુવિધા કરી આપી છે અને બહુ સારી સારી કંપનીઓ આવી છે જેમાં અમને બધું શીખવાડ્યું છે અને એવું પણ કીધું છે કે તેમાં તમે અગર 1-2 વર્ષ કરશો તો તમને બહુ વધારે સારી ગ્રોથ મળશે. બેસ્ટ પોઝિશનનું કીધું છે. 3-4 કંપનીઓમાં મેં એપ્લાય કર્યું છે અને એમાં મને એવું પણ કીધું છે કે તમને આજથી આજે જ કોલ આવી જશે કાં તો તમને કાલે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવી દેશે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.